નમસ્કાર મિત્રો, લેક્ચર 22.4 નું લેક્ચર છે અને બહુ અગત્યનું લેક્ચર છે. આના પહેલા આપણે આ ક્લિયર કરવું પડશે કે 2.4 ક્યુ હોય. ક્યુ થી આર અંતર ક્ષેત્ર કેટલું? ફરી યાદ કરો કે કી બાર આ બિંદુ ક્ષેત્રની દિશા કઈ તરફ? લેક્ચર 21 માં જોયું કે ધન વીજભાર હોય તો ક્ષેત્ર કઈ તરફ જશે? 12. ઋણ 4 બિંદુ આગળ ક્ષેત્રની દિશા કઈ તરફ આવશે? અંદર. આપણા પ્રવાહી બે ક્ષેત્ર એક જ દિશામાં હોય તો બેનો બેઝિક સરવાળો થાય. બે ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બેની શું થશે? બાદબાકી. જો બે ક્ષેત્ર થીટા પણ ગોઠવાયેલા હોય તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા અનુસાર આપણે નેટ ક્ષેત્ર શોધીશું. આના અલગ અલગ કેસ છે. આપણે એક નિયમિત બહુકોણમાં ચોરસ લઈ લઈએ. આપણે ચોરસની દરેક બાજુ લંબાઈ ધારો કે ચોરસના શિરોબિંદુ A પર 0.4 સુધી મૂકવામાં આવે તો એના લીધે ચોરસના કેન્દ્ર આગળ ક્ષેત્ર કેટલું? તો તમને આ ખ્યાલ હતો બાજુ લંબાઈ એ હોય તો વિકર્ણની લંબાઈ કેટલી હોય? √2a. અર્ધ વિકર્ણની લંબાઈ કેટલી થાય? તો a/√2. અર્ધ વિકર્ણની લંબાઈ કેટલી થશે? a/√2. તો શિરોબિંદુ પરના ચાર્જના કારણે ચોરસના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે અહીંયા અંતર પર ખ્યાલ છે કે a/√2 છે. કેટલું હશે? a/√2. તો સેન્ટર પર ક્ષેત્ર કેટલું? તો a પરના ચાર્જના લીધે સેન્ટર આગળનું ક્ષેત્ર E બરાબર kq/r². kq/r². આની જગ્યાએ કેટલા મૂકી શકો? તો a/√2. a/√2 મૂકી દો તો kq/a² √2 2 થાય. ક્ષેત્ર જગ્યા જશે અંશ. તો શિરોબિંદુ a પરના ચાર્જના કારણે ક્ષેત્ર E જેટલું હશે ગુજારવું છે. એની દિશા કઈ તરફ? તો ચાર્જ ધન છે તો E ની દિશા તરફ આવશે. કેન્દ્ર E આ દિશામાં હશે. આ E ની દિશા મળે આપણે વિદ્યુત ક્ષેત્ર E પરના ચાર્જના કારણે. હજુ બીજો ચાર્જ C આગળ મૂકી દેવામાં. ધારો કે પણ પોઝિટિવ ચાર્જ C આગળ ચાર્જ મૂકી દીધો તો એના લીધે પણ સેન્ટર આગળનું ક્ષેત્ર કેટલું? ક્ષેત્રનું મૂલ્ય દેવું પડશે kq/a² મળશે આપણને. EC પરના ચાર્જના કારણે ક્ષેત્ર કેટલું મળે? તો EC પરના ચાર્જના કારણે ક્ષેત્ર ફરી દે kq/r². આ જે કિંમત મૂકશો તો 2kq/a² મળશે. 2kq/a². તો a ને c પર પ્લસ b હોય, c પર પ્લસ b હોય તો સેન્ટર આગળ નેટ ક્ષેત્ર કેટલું? તો a પરના ચાર્જના કારણે ક્ષેત્ર E આ દિશામાં હશે. આ પોઝિટિવ છે એના ચાર્જના કારણે ક્ષેત્ર આ દિશામાં હશે. તો EC અને A પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશા. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. તો બે ચાર્જ હોય પોઝિટિવ હોય તો નેટ ક્ષેત્ર કેન્દ્ર આગળ કેટલું મળશે? આપણને 0 મળશે. એ જ પ્રકારે ધારો કે C પરનો ચાર્જ માઈનસ છે. અહીંયા ક્ષેત્ર નેટ 0 થઈ જશે પણ C પરનો ચાર્જ તમારો માઈનસ છે તો વિચારો C બહાર તરફ જવાનું એટલે કઈ તરફ આવશે? અંદર તરફ. તો EA અને EC કઈ દિશામાં આવવાના? એક જ દિશા. EA અને EC બંને કઈ દિશામાં આવશે? એક જ દિશા. તો બેનો શું છે? બેઝિક સરવાળો. તો નેટ ક્ષેત્ર કેટલું થઈ જાય? બે કેટલું થશે? 4. તો kq/r² થઈ જાય. કેટલું થઈ જાય? kq/r². ક્યારે? એક પોઝિટિવ ચાર્જ અને બીજો નેગેટિવ તો બે ક્ષેત્ર ડાયરેક્શન કઈ થશે? સેમ. સેમ એટલે બેનો બેઝિક સરવાળો. એટલે આપણે કેટલું મળે? kq/r². અને બે પોઝિટિવ હોય તો સેન્ટર પરનું ક્ષેત્ર કેટલું થશે? 0. હવે તો B પર જો ચાર્જ મૂકી દેવામાં આવે A પર પ્લસ q ચાર્જ તો B પરના ચાર્જના લીધે પણ ક્ષેત્ર કેટલું મળશે? ક્ષેત્ર આપણે EB બરાબર kq/r² અથવા તો 2kq/a² મળશે આપણને. 2kq/a². B આગળનું ક્ષેત્ર આ દિશામાં જશે પોઝિટિવ ચાર્જ અને EB આ દિશામાં આવશે
અહીંયા Q હોય, અહીંયા Q હોય, અહીંયા Q હોય, તો નેટ ક્ષેત્ર કેટલું? તો તમને ખ્યાલ આવે કે E અને C એકબીજાને અસર કરશે ના કરે. તો સેન્ટર પર માત્ર ક્ષેત્ર કોના લીધે હશે? B પરના ચાર્જના કારણે. કેટલું હશે? kq/r² અથવા kq/a² હશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખો, જ્યારે ત્યારે આપણે કોઈ પણ નિયમિત બહુકોણ હોય, કેવો બહુકોણ? નિયમિત બહુકોણ. એટલે નિયમિત બહુકોણનો કોઈ એક જ શિરોબિંદુ પર ચાર્જ નથી અને બાકીના બધા શિરોબિંદુ પર સમાન મૂલ્યના સજાતીય વિદ્યુતભારો. ફરીથી રિપીટ કરું, સમાન મૂલ્યના સજાતીય વિદ્યુતભારો. તો સેન્ટર આગળ ક્ષેત્ર કેટલું હોય? તો કોઈ એક ચાર્જના ક્ષેત્ર જેટલું કેટલું હોય? kq/r. વાત આગળ વધારો ને, D પર આપણે ફરીથી પ્લસ q ચાર્જ મૂકીએ તો D પરના ચાર્જના કારણે ક્ષેત્ર આ દિશામાં જશે, PD આ દિશામાં આવશે. હવે સેન્ટર પર કુલ ક્ષેત્ર કેટલું થઈ જાય? તો સેન્ટર પર નેટ ક્ષેત્ર કેટલું થઈ જશે? 0 થઈ જશે. આની અસર આનામત કરશે, આની અસર આનામત કરશે, તો સેન્ટર પર નેટ ક્ષેત્ર કેટલું થશે? 0. PD પણ સેમ મૂલ્ય હશે તમારું, PD બરાબર kq/r² અથવા તો 2kq/a². 2kq/a². તો આના પર આપણે ક્લિયર લખી શકીએ. આપણે બાબતો આપણે ધ્યાન રાખી શકીએ કે નિયમિત બહુકોણ. કેવો બહુકોણ? નિયમિત બહુકોણ. બહુકોણ જેમાં સમબાજુ ત્રિકોણ આવે, ચોરસ આવશે, પંચકોણ આવશે, નિયમિત પંચકોણ અને નિયમિત ષષ્ઠકોણ. નિયમિત ષષ્ઠકોણ, નિયમિત અષ્ટકોણ. નિયમિત એટલે દરેક બાજુની લંબાઈ કેટલી હોય? સમાન. આવા નિયમિત બહુકોણના બધા જ શિરોબિંદુ પર ખાસ પોઈન્ટ લખું છું, નિયમિત બહુકોણના બધા જ શિરોબિંદુઓ પર, બધા જ શિરોબિંદુઓ પર બિંદુઓ પર સમાન મૂલ્યના સજાતીય વિદ્યુતભારો મૂકવામાં આવે. સજાતીય વિદ્યુતભારો મૂકવામાં આવે તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, અથવા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય તો શૂન્ય થાય. તો આના પર આપણે બીજી વસ્તુ કરી શકીએ કે ક્ષેત્રનું સૂત્ર શું? E બરાબર F/Q. E બરાબર F/Q. તો F બરાબર શું થઈ જાય? QE થશે. મતલબ ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું? F બરાબર QE છે. તો જે બિંદુ આગળ ક્ષેત્ર શૂન્ય, જે બિંદુ આગળ ક્ષેત્ર કેવું છે? શૂન્ય, તો એ બિંદુ આગળ મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ પણ કેટલું થશે? 0. એટલે આવા કોઈ બી નિયમિત બહુકોણના સેન્ટર પર કોઈ ચાર્જ મૂકી દેવામાં આવે તેના પર નેટ ફોર્સ હંમેશા કેવું રહેશે? 0 રહેશે. પણ ક્યારે? બધા વિદ્યુતભારો સજાતીય હોય ત્યારે. આપણે લખી દઈએ તો આ સ્થિતિમાં ઉપરની કન્ડિશન અંદર આ સ્થિતિમાં બહુકોણના કેન્દ્ર પર મૂકેલા ચાર્જ q ડેશ પર લાગતું નેટ ફોર્સ, લાગતું નેટ બળ 0. નેટ બળ કેટલું થશે? 0. કઈ પરિસ્થિતિમાં બધા ચાર્જ કેટલા હોય? તમારા સમાન મૂલ્યના હોય, સજાતીય વિદ્યુતભારો હોય, સેન્ટર પરનું ક્ષેત્ર 0. સેન્ટર પર મૂકેલા ચાર્જ પર લાગતું બળ પણ કેટલું થઈ જાય? 0. કારણ એક જ બળ પર લગાડે વિદ્યુત ક્ષેત્ર 0 હશે તો બળ પણ કેવું થઈ જશે? 0. હવે નવી વાત, કોઈ એક ચાર્જ ના હોય, શિરોબિંદુ પર, તો કેન્દ્રવાળું ક્ષેત્ર કેટલું? ધારો કે C પરનો ચાર્જ નથી તો D પરના ચાર્જની અસર B નાબૂદ કરશે
तो मात्र क्षेत्र क्या चार्जना कारणे हशे एना कारणे हशे तो ए पરના ચાર્જના કારણે ક્ષેત્ર કેટલું હતું 1/r². તો આપણે વ્યાપક રીતે આવું લખી શકીએ. વ્યાપક રીતે કોઈ બી જગ્યાએ એપ્લાય કરી શકાય કે n બાજુ ધરાવતા નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુઓ પર સમાન મૂલ્યના સજાતીય વિદ્યુતભારો હોય તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો E બરાબર કેન્દ્ર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે તો એક ચાર્જના ક્ષેત્ર જેટલું કેટલું આવશે kq/r². કેટલું આવશે kq/r². આની આપણે સ્પષ્ટતા કરીએ કે n બાજુ ધરાવતો નિયમિત બહુકોણ તો એકની બાજુ તો 1 2 અને 3 n બરાબર કેટલા થશે 3 n-1 શિરોબિંદુ તો 3 ઓછા 1 કેટલા થશે 2 તો કોઈ પણ બે શિરોબિંદુ પર ચાર્જ મૂકવામાં આવે તો સેન્ટર પર ક્ષેત્ર કેટલું kq/r². સેમ એ જ પ્રકારે અહીંયા 3 શિરોબિંદુ પર હોય અહીંયા 4 પર હોય અને એકલા પર હોય 5 પર તો કેન્દ્ર આગળ ક્ષેત્ર કેટલું હશે kq/r². પણ સ્પષ્ટતા કરું આ શું છે આ કેન્દ્રથી શિરોબિંદુનું શિરોબિંદુ સુધીનું અંતર અને આ અંતરની ચર્ચા આપણે શરૂઆતના લેક્ચરમાં કરેલી કેન્દ્રથી શિરોબિંદુનું અંતર ત્રિકોણનું કેટલું હોય ચોરસનું કેટલું હોય પંચકોણનું કેટલું હોય ષષ્કોણનું અંતર કેટલું હોય એ ચર્ચા કરી લીધી પણ r ક્લિયર છે બાજુની લંબાઈ એ હોય તો r એ હોવો જરૂરી નથી એ r નું મૂલ્ય જુદું હોઈ શકે તો નિયમિત બહુકોણની ચર્ચા ખાસ ધ્યાન રાખજો. હવે આપણે વાત આગળ વધારીએ કે એ બધી સજાતીય વિદ્યુતભારોની ચર્ચા કરીએ. કેવા વિદ્યુતભારોની સજાતીય આવા સીધા સવાલો પૂછાઈ શકે. આપણે આવું આપી દઈએ કે ત્રિકોણ છે અહીંયા પ્લસ q ચાર્જ છે અહીંયા પ્લસ q ચાર્જ તો કેન્દ્ર આગળ ક્ષેત્ર કેટલું તો કેલ્ક્યુલેશન કોઈ જરૂર નથી બે શિરોબિંદુ પર છે એક પર નથી તો ક્ષેત્ર કેટલું હશે kq/r². કેટલું હશે kq/r². સેમ પરિસ્થિતિ શાના માટે હશે ચોરસ માટે અહીંયા લાગતું બળ શું હોય બરાબર q થઈ જાય એની કિંમત કેટલી આવશે kq/r². હવે આપણે બીજાથી વિદ્યુતભારો લઈને ચેક કરી લઈએ સેમ પરિસ્થિતિ કે a પરનો જે ચાર્જ છે એ પોઝિટિવ છે b પરનો પોઝિટિવ છે c પર ધારો કે નેગેટિવ અને d પર નેગેટિવ તો કેન્દ્ર આગળ ક્ષેત્ર કેટલું આ પોઝિટિવ એકબીજાને અસર કરી દેશે ના આ નેગેટિવ એકબીજાને અસર કરશે ના તો એવા કિસ્સામાં સેન્ટર આગળ ક્ષેત્ર કેટલું હશે 0. પણ આવો કોઈ કેસ હોય કે a પર પોઝિટિવ છે b પર પોઝિટિવ c પર પોઝિટિવ અને d પર નેગેટિવ તો બને શું આનું ક્ષેત્ર આ તરફ આવશે આનું ક્ષેત્ર ઉપર તરફ જાય એટલે એકબીજાને અસર થઈ જવાની ના. હવે b પરના ચાર્જના કારણે ક્ષેત્ર કઈ તરફ આવશે બહાર તરફ. d પરનો ચાર્જ કેવો છે નેગેટિવ તો એની આ દિશામાં ન જાય ઋણનું ક્ષેત્ર કઈ તરફ આવશે તો વિદ્યુતભાર તરફ આવશે તો e અને d બંને બી દિશા થઈ ગયા એક જ દિશા તો બેનો થશે બેઝિક સરવાળો kq/r² વત્તા kq/r² એટલું મળશે kq/r². છેલ્લો કેસ થઈ ગયો આમાં કે a b પોઝિટિવ અને c અને d નેગેટિવ તો નેટ ક્ષેત્ર કેટલું તો પેલી ડાયરેક્શન ફિક્સ કરી દો તમે કે a પરનો ચાર્જ કેવો છે ધન તો ધનનું ક્ષેત્ર હંમેશા બિંદુ આગળ બહાર તરફ આવશે એટલે e આ દિશામાં આવશે e b પર પોઝિટિવ એટલે ક્ષેત્ર કઈ તરફ આવશે બહાર તરફ
ઈબી પણ આ દિશામાં આવશે. સી ની વાત આવે તો સી પરનો ચાર્જ નેગેટિવ છે, તો નેગેટિવ નું ક્ષેત્ર કઈ તરફ આવશે? અંદર તરફ. એટલે ઈસી આપણો આ દિશામાં આવશે. ચાર તરફ જ ક્ષેત્ર અંદર તરફ હશે, ઈસી આ દિશામાં. સેમ એક પ્રકારે ડી નું ક્ષેત્ર, તો ડી પરનો ચાર્જ નેગેટિવ ક્ષેત્ર કઈ તરફ આવશે? અંદર તરફ આવશે, એટલે ઈડી આ દિશામાં આવશે. તો સેન્ટર પર નેટ ક્ષેત્ર કેટલું? તો સેન્ટર પર નેટ ક્ષેત્ર નક્કી કરતા પહેલા ઈ અને ઈસી એક જ દિશામાં, એટલે બેનો બેઝિક સરવાળો કરો. ઈબી ને ઈડી બંને એક જ દિશામાં, એટલે બેનો શું કરશો? બેઝિક સરવાળો. દિશામાં તો બેનો બેઝિક સરવાળો તો મળતો ધારો કે સદિશ E1 છે. બેનો સરવાળો તો મળતો ધારો કે સદિશ છે E1. આવું લખી દે E અને ઈસી નો પરિણામી સદિશ E1 હોય આપણે આવું લખી શકીએ E1 બરાબર EA પ્લસ EC, EA પ્લસ EC. બે સદિશો કેવી દિશામાં? એક જ દિશામાં. તો મૂલ્યની કેલ્ક્યુલેશન કો મારા પર દેતી નથી. બેનો શું છે? બેઝિક સરવાળો માટે E1 નું મૂલ્ય કેટલું? E1 નું મૂલ્ય કેટલું થશે? EA પ્લસ EC. KQ બાય R સ્ક્વેર પ્લસ KQ બાય R સ્ક્વેર કેટલું મળશે? 2KQ બાય R સ્ક્વેર. કેટલું મળશે? 2KQ બાય R સ્ક્વેર. સેમ એક પરિસ્થિતિ EB અને ED નો પરિણામી સદિશ એક જ દિશા આવશે, ધારો આપણે E2 કહીએ તો માટે સીધું લખી નાખો કે E2 બરાબર EB પ્લસ ED. આ બંને પણ એક જ દિશામાં માટે E2 નું મૂલ્ય સીધું મળશે આપણને EB પ્લસ ED. કેટલું મળશે? 2KQ બાય R. 2KQ બાય R. હવે આપણે ક્ષેત્ર નક્કી કરવું સેન્ટર આગળનું નેટ ક્ષેત્ર. તો આપણી પાસે બે ક્ષેત્ર મળે E1 અને E2. બે એક દિશામાં નથી કે બે વિરુદ્ધ દિશામાં નથી, તે સીધો બેઝિક સરવાળો બાદબાકી કરી શકાતો નથી. તો બે વચ્ચેનો ખૂણો કેટલો છે? ચોરસનો હંમેશા દીકરો કેટલા અંશનો આપણે દુભાગે? કાટખૂણે કેટલો અંશનો હશે? 90. તો હવે E1 અને E2 નું નેટ ક્ષેત્ર આપણે લેવું પડશે. માટે ઓ આગળ કેન્દ્ર આગળ નેટ ક્ષેત્ર, કેન્દ્ર આગળ નેટ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2. અહીંયા સીધે સીધા સરવાળાની કોઈ શક્યતા નથી. બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. તો નેટ ક્ષેત્રનું મૂલ્ય E બરાબર યાદ કરો E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos થીટા. થીટા કેટલો છે? 90. cos 90 આ પદ કેટલું થઈ જશે? 0. તો E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર મળ્યો. તો E1 નું વેલ્યુ કેટલું? 2KQ બાય R સ્ક્વેર. E2 નું વેલ્યુ કેટલું? 2KQ બાય R સ્ક્વેર. તો એ E1 બરાબર E2 એટલે √2E1 અથવા તો √2E2 થઈ જાય. સીધું લખી દઈએ કે E1 બરાબર E2 બરાબર 2KQ બાય R સ્ક્વેર. 2KQ બાય R સ્ક્વેર હોવાથી E બરાબર અહીંયા E1 પ્લસ E1 તમે મૂકશો, E1 નો સ્ક્વેર વત્તા E1 નો સ્ક્વેર એટલે √2E થશે. √2E1 E1 ની વેલ્યુ મૂકી દો તો નેટ ક્ષેત્ર આપણે આટલું મળશે E બરાબર √2KQ બાય R સ્ક્વેર. √2KQ બાય R સ્ક્વેર. હવે ચોરસની બાજુની લંબાઈ a, ચોરસની બાજુની લંબાઈ કેટલી છે? a. તો r આપણું કેટલું થશે? તો યાદ કરો ચોરસના કેન્દ્ર અને શિરોબિંદુ વચ્ચેનું અંતર હંમેશા યાદ હોવું જોઈએ. બાજુની લંબાઈ કરતા √2 માં ભાગવું હોય. કેટલું હોય? √2 માં ભાગવું. તો r ની કિંમત a બાય √2 મૂકશો તમે. r ની કિંમત કેટલી મૂકી? a બાય √2. તો જવાબ આવશે આપણો 2√2
KQ બાય AC જવાબ લો આવશે r ની જગ્યાએ બાય રૂટ મૂકી દો તો 2 √2 KQ બાય A સ્ક્વેર આવશે. હવે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ તો ઘણી બધી દિશાની પણ આ લોકો આગળ રાખે કે દિશા કઈ તરફ તો હંમેશા દિશાની કોઈ બી ચર્ચા આવે તો આપણો પરિણામી સદિશ લેવો પડે. શની મદદથી લેવો પડે સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી બે સદિશોની મદદથી બનતો સબાચાર આપણે લેવો. આ સબાચારનું જે વિકર્ણ છે એ આપણો પરિણામી સદિશ P બનશે. શું બનશે? પરિણામી સદિશ P. તો પરિણામી સદિશની દિશા કઈ તરફ આવશે? આ દિશામાં આવશે. નેટ ક્ષેત્ર આ દિશામાં છે. તો દિશા બે પ્રકારે દર્શાવશે આપણે. AD ને સમાંતર બોલાય, BC ને સમાંતર નીચે તરફ, અથવા એવું બોલતા હોય કે BC ને લંબ નીચે તરફ. આ રીતે લખવી પડે દિશા. એક રસ્તો હોય કે AD ને સમાંતર અથવા O ને સમાંતર, BC ને સમાંતર. બીજો રસ્તો હોય કે DC ને લંબ કઈ તરફ? નીચે તરફ. દિશા લખવાની કોઈ વાત આવે તો આની શક્યતા આ જગ્યાના ફોર્મમાં શક્ય બનશે નહીં. શાબ્દિક રીતે આપણે લખવું પડશે AD ને સમાંતર અથવા BC ને સમાંતર અથવા તો BC ને કેવો આવશે? લંબ આવશે.